નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 24 જુલાઈ 2026 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે। અમદાવાદ શહેર માટે હજુ પણ ભારે વરસાદની સંભાવના યથાવત હોવાનું જણાવાયું છે। રાજ્યના 21 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે 15 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે જ અનેક વિસ્તારોમાં 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં આગામી 3 કલાક દરમિયાન ભારે વરસાદ ચાલુ રહી શકે છે। શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, ટ્રાફિક પ્રભાવિત થવા અને વૃક્ષો ધરાશાયી થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે। હવામાન વિભાગે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવ જિલ્લામાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરતા રેડ એલર્ટ જાહેર કરાયું છે। આ ઉપરાંત મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ સાથે ગાજવીજની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતમાં અતિ ભારે વરસાદને પગલે હવામાન વિભાગે વલસાડ, સુરત, નવસારી સહિત કુલ 8 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે અમદાવાદ, ગાંધીનગર અને ભાવનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ યથાવત રાખ્યું છે। ગુજરાતમાં મેઘરાજાનો કહેર હજુ પણ યથાવત છે। રાજ્યના અનેક વિસ્તારોમાં સતત વરસી રહેલા વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે, ત્યારે આગામી 48 કલાક ગુજરાત માટે વધુ મુશ્કેલ બની શકે છે। હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગામી 2 દિવસ દરમિયાન અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। રાજ્યમાં એક સાથે 4 હવામાન સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદી આફત વધુ ગંભીર બનવાની સંભાવના છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આગામી 48 કલાક દરમિયાન વરસાદનું જોર યથાવત રહેશે। અમદાવાદમાં અનરાધાર વરસાદ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે હવે રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ સક્રિય થવાની શક્યતા છે। ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડી શકે છે। એક સાથે 4 હવામાન સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગે પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે। આ વિસ્તારોમાં આગામી કલાકો દરમિયાન અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતા છે। આ ઉપરાંત સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર અને ભરૂચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।